જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપની ચેનલ યુટ્યુબમાં આપ સૌનું સ્વાગત છે। ઓખારણ સાંભળવાથી આખો વર્ષ તાવ, એકાંતરિયો કે કોઈ પણ પ્રકારનો તાવ નથી આવતો। ભૂત, પ્રેત, પેશાજાથા વગેરેમાંથી પણ મુક્તિ મળે છે, મહારોગ થતો નથી। આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરી દેજો અને આપ જોઈ રહ્યા છો આ વિડીયો તો પ્લીઝ સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી આવનારા નવા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ મિત્રો। આ વિડીયોમાં આપણે ઓખારણ ભાગ 9ની સુંદર કથા વાર્તા સાંભળીશું। બોલો શ્રી ગણેશાય નમઃ। વૈશંપાયન બોલ્યો, આ રીતે બે ભુજાઓની દબાયેલા જવરને મૃત્યુ પામીને જાણીને શ્રી કૃષ્ણે તેને બે ભુજાના બળથી ધરતી પર ફેંકી દીધો તો શ્રી કૃષ્ણની ભુજામાંથી છટક્યો કે તરત જ તેને શ્રી કૃષ્ણમાં પ્રવેશ કર્યો। આમ અપાર તેજસ્વી તે જ્યારે શ્રી કૃષ્ણનું શરીર છોડ્યું જ નહોતું, પણ તે તેજસ્વી જવરે જ્યારે શ્રી કૃષ્ણના દેહમાં એવા આકારે આવેશ કર્યો હતો કે જાણે શ્રી કૃષ્ણ પૃથ્વી પર વારંવાર ઠોકર ખાતા હોય તેમ લથડિયા ખાવા લાગ્યા હતા। વારંવાર તેમને બગાસ આવતા હતા, તેમનો શ્વાસ રૂંધાતો હતો, તેઓ વિવિધ ચેષ્ટાઓ કરવા લાગ્યા, શરીર રોમાંચિત થયું, તેમને નિંદ્રા આવતી હતી। પણ પછી શત્રુઓના નગરો જીતનાર શ્રી કૃષ્ણે સ્થિરતા કેળવી। તેમણે બગાસા ખાતા પણ યોગી હોય વિવિધ ક્રિયાઓ કરવા માંડી। તેમણે જાણ્યું હતું કે જ્યારે તેનો અતિશય પરાભય કર્યો છે, પછી તેણે પ્રથમ જવરનો નાશ કરનાર બીજા જવરને પેદા કર્યો। તે વૈષ્ણવ જવરના નામે ભયંકર હતો, પરાક્રમી હતો। તેણે જેવો છોડ્યો કે તરત જ અદૃશ્ય આકાશવાણી થઈ કે હે શ્રી કૃષ્ણ, હે મહાબાહુ, તમે આ રુદ્ર જવરનો નાશ ન કરો, તમે એનું રક્ષણ કરો। પછી શ્રી કૃષ્ણે તે જવરને મુક્ત કર્યો, કારણ કે તેઓ ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળના પરમ ગુરુ હોય, રુદ્ર જવરના પણ ગુરુ જ હતા। પછી તે જવર શ્રી કૃષ્ણના ચરણારવિંદમાં પોતાનું મસ્તક ઝુકાવીને શરણે ગયો। તેણે ભગવાનને કહ્યું, હે મધુસૂદન, હે યદુનંદન, તમે મારી વિનંતી સાંભળો। હે દેવ, મારો મનોરથ પૂર્ણ કરો। હે દેવેશ્વર, મને વરદાન આપો કે તમારી કૃપાથી હું આ લોકમાં એકલો જ જવર હું, બીજાને કોઈ પણ જવર થવો જોઈએ નહીં। ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા, હે જવર, તું જે ઈચ્છે છે તે પ્રમાણે ભલે થાવો, તારું કલ્યાણ થાવો। જેવું વરદાન મેળવવા ઈચ્છતા હોય ત્યારે તેને આપવું ઘટે। તું તો મારો શરણે આવ્યો છે, મારું તને વરદાન છે કે તું આ લોકમાં પહેલાંની જેમ જ જવર રહેશે। મેં ઉત્પન્ન કરેલા વૈષ્ણવ જવર મારા શરીરમાં જ લય પામશે। યશસ્વી શ્રી કૃષ્ણે જવરને આ પ્રમાણે વચન આપ્યું અને ફરી આગળ બોલ્યો, હે જવર, તું મારો સંદેશો સાંભળ। તું લોકમાં જે રીતે ફરશે તે વિશે કહું છું। તું સ્થાવર જંગમ સર્વમાં નિશ્ચિતપણે ફરજે, પણ જો તું મારું પ્રિય કરવા ઈચ્છતો હોય તો તું તારા આત્માના 3 વિભાગો કરીને ફરજે। એક ભાગથી તારે ચોપકા પ્રાણીઓમાં આશ્રય કરો, બીજા ભાગથી સ્થાવર પ્રાણીઓનો અને ત્રીજા ભાગથી મનુષ્યમાં લાગુ થશે। આમ 3 વિભાગોનું શરીર કરીને તારે લોકમાં ફરવું। તેના ત્રીજા ભાગનો જે ચતુર્થાયુ ભાગ છે તે દ્વારા તારે પક્ષીઓમાં લાગુ થવાનું છે। જે જવર તારા ત્રીજા ભાગના પણ 3 ભાગો થશે, એક એકાંતર જવર, બીજો ટાઢિયો જવર અને ત્રીજો ચોથિયો જવર। આ રીતે તારે વિભાગો કરીને મનુષ્યોમાં વાસ કરવો, બાકીની જાતિઓમાં તું તે પ્રમાણે વાસ કરે તે વિશે સાંભળ। વૃક્ષોમાં ક્રીડાઓ રૂપે રહેજે, વૃક્ષોમાં પાંદડાઓમાં તેઓનો સંકોચ થવા રૂપે રહેવું, પાંદડામાં ચિકાસ રૂપે રહેવું, ફળોમાં ચાતુર્ય એટલે કે તેનો બગાડ રૂપે રહેજે, પાણીમાં શેવાળ રૂપે લોકો જાણશે, મોર પક્ષીમાં તેની કલગી રૂપે, કમળમાં છોડવી વગેરેમાં હિમ રૂપે, પૃથ્વીમાં ખારા રૂપે, પર્વતોમાં ગેરુ નામે ધાતુ રૂપે, ગાયોમાં અપસ્માર અને પગની ખરીમાં ખોરાક રોગ રૂપે રહેજે। આમ પૃથ્વી પર તું અનેક રૂપે રહેજે। તારા દર્શનયા સ્પર્શથી પણ તું પ્રાણીઓનો વધ કરશે। માત્ર દેવો અને મનુષ્ય સિવાય બીજું કોઈ પ્રાણી તને સહન કરી શકશે નહીં। વૈશંપાયન બોલ્યા, શ્રી કૃષ્ણનું વચન સાંભળીને જવર મનમાં આનંદ પામ્યો। તેણે 2 હાથ વડે નમસ્કાર કરીને શ્રી કૃષ્ણને કહ્યું, હે મધુસૂદન, તમે મને સર્વ જાતિઓનો પ્રભુ કર્યો છે, તેથી તમને ધન્યવાદ। ફરીથી તમારું જે વચન હોય તેનું હું પાલન કરવા તૈયાર છું। હે કેશવ,
તમે આજ્ઞા આપો, તમારા કયા વચનનું પાલન કરું? અસુરોનો નાશ કરનાર ત્રિપુર નાશ ન શંકર ભગવાને મને પહેલાં ઉત્પન્ન કર્યો છે, પણ રણમોચને તમે જ મને જીત્યો છે. તેથી હે પ્રભુ, તમે મારા દેવ છો, હું તમારો દાસ છું. તમે મારા પર કૃપા કરી છે, તમે મારું સર્વ રીતે પ્રિય કર્યું છે. તો હે ચક્રરૂપ આયુધ આપું છું, ધારણ કરનાર શ્રી કૃષ્ણ, તમારું હું શું પ્રિય કરું તે વિશે આજ્ઞા આપો. જવરનું એ વચન સાંભળીને શ્રી કૃષ્ણએ કહ્યું, હવે મારો જે નિશ્ચયપૂર્વકનો સંકલ્પ છે તે હું કહું છું તે સાંભળ. આ મહાયુદ્ધમાં બાહુબળ અસ્ત્રવાળું મારું અને તારું જે પરાક્રમ જાહેર થયું છે તેનો જે માણસ પ્રથમ અને પ્રણામ કરીને એક ચિત્તે પાઠ કરે તે જવરથી રહિત થાય, અને તેને જો જવર આવ્યો હોય તો તે ઉતરી જાય. વળી જવરયુક્ત મનુષ્ય જો એવી પ્રાર્થના કરે, 3 પગવાળો ભસ્મરૂપ આયુધવાળી 3 મસ્તકવાળો નવનો વાળો પૂરા કાળના સર્વ મોટા અને સૌને આજ્ઞા દેનાર અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, બલરામ અને વાસુદેવ, પણ મારા સર્વ જવરોનો નાશ કરો. આવી પ્રાર્થના કરનાર બધા જ જવરોથી મુક્ત થાઓ. વેંશપાયન બોલ્યા, શ્રી કૃષ્ણ ભગવાને આમ કહ્યું ત્યારે યાદવેન્દ્ર તે શ્રી કૃષ્ણએ એ જવરને કહ્યું, ભલે એમ જ થશે. આ પ્રમાણે શ્રી કૃષ્ણ પાસેથી વરદાન મેળવીને તથા તેમણે કહેલા વચનો પાળવાની પ્રતિજ્ઞા કરીને જવર આનંદ પામ્યો અને શ્રી કૃષ્ણને પ્રણામ કરીને એ રણમાં દૂર ખસી ગયો. ઓખારણ 9મો ખંડ સમાપ્ત. આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ જલ્દીથી કરી દો. મળીશું આવા જ નવા વિડીયો સાથે.